बोलो सदगुरुदेव। कहे ब्रिजेश देखे थे नवाब जो थे कोटि जग में महान। कि कहे ब्रिजेश देखे थे नवाब जो थे कोटि जग में महान, फिर भी रहे मन के दास बिन गुरु के ना કોઈ આસ। કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોનું એવું કહેવાનું હતું કે કોઈ પણ એવો આત્મા લઈ લે, એવું કંઈ નહીં કે તેજસ્વી આત્મા કોઈ દેવ હોય, દાનવ, ઋષિમુનિ હોય, એકદમ નોર્મલમાં નોર્મલ આત્મા લઈ લે કે છેલ્લે બીજું કંઈ ન હોતું તો કીટ પતંગના જીવતમાં હોત ને કેમ ના હોય। એની પાસે એટલો સમય બતાવે કે આપણે અત્યારના વર્ષના પ્રમાણમાં કોઈ એમને ગણતરી કરતા હોય તો એમ કહેતા હોય કે 4,32,000 વર્ષનો કળિયુગ હોય, ડબલ વર્ષનો દ્વાપરયુગ, 3 વર્ષનું ત્રેતાયુગ, 4 ગણા વર્ષનું સતયુગ। આવા 4 યુગ ભેગા થઈને એને એ લોકો એક ચતુર્યુગી કહે, એવી 71 ચતુર્યુગી એક મન્વંતર કહે, 14 મન્વંતર બ્રહ્માનો એક દિવસ, અને આવા 100 વર્ષની બ્રહ્માની આયુષ્ય। આવું અમુક અમુક હિન્દુ ધર્મના શાસ્ત્ર પુરાણની અંદર આવો એક કાળ લખાયેલો છે। અને જો એવા 100 વર્ષ વયા જાય એટલે બ્રહ્માનું જન્મ અને મૃત્યુનો આખી કળા બતાવે કે 100 વર્ષની પૃથ્વીની કે અથવા તો આ બ્રહ્માંડની આયુષ્ય બતાવે। એટલો સમય પૂરો થાય એટલે બ્રહ્માંડ નષ્ટ થઈ જાય, પાછું બ્રહ્માનું પ્રાગટ્ય થાય અને બ્રહ્મા જે હોય પાછું બ્રહ્માંડ બનાવે। આમાં હજારોની ને કરોડો વખત આવી પૃથ્વી બની ગઈ ને નષ્ટ થઈ ગઈ। એટલે આમાં જે આત્મા છે કે જે આપણે કોઈ એક આત્માની વાત કરીએ, આ એક નાનકડો એવો આત્મા જ્યારે પહેલી વખત પરમાત્માથી નોખા પડ્યા ત્યારથી અત્યાર સુધી એ કોઈ પણ એક શરીરની અંદર ભટકી રહ્યો છે। એની પાસે એટલો બધો સમય છે કે એટલો બધો સમય એની પાસે જો કે વયો ગયો કે જેમાં એને ધીમે ધીમે કર્મ કરતાં કરતાં વ્યક્તિ થોડાક સત્કર્મ કરે, થોડાક અકર્મ કરે, ભોગવતો જો કોઈ વ્યક્તિ ખાલી સત્કર્મનો સરવાળો માણતા જાય તો એટલા બધા સત્કર્મ એણે ભેગા કરી લીધા હોય, સામે એણે એટલા બધા સત્કર્મ જો કે ભોગવી હોતે લીધા હોય, એટલે તે વ્યક્તિ હાલમાં એટલો તેજસ્વી નથી। પણ જો કોઈનો સરવાળો કરવા જાય તો એટલા સત્કર્મો થાય કે ઓલા નથી કહેતા કે દેખે થે નવાબ જો થે કોટી જગ મેં મહાન। કે આ તો આપણે અત્યારે સુખની પ્રાપ્તિ કરવા માટે કોઈ આંકડો લેવાનો હોય તો એવું નક્કી કરે કે બે પછી થોડા ઘણા ધનબળ હોય, એક મકાન, પણ કોઈથી એક સ્ટેપ આગળ જતા જાય તો ઓલા નથી કહેતા કે આ મકાનના માલિક, કોઈ સોસાયટીના કોઈ અમુક વ્યક્તિ એવો હોય કે આખો એરિયો એનો હોય, પણ એની સિવાય તમે જોવા જાઓ તો અત્યારે હોતે ને આપણે દુનિયાની અંદર ઘણા એવા વ્યક્તિ છે કે એ રાજાશાહી હાલતી હોય કે આખા રાજ્યના એ મેન રાજા હોય। આની સિવાય ઇતિહાસમાં જોવા જાઓ તો બલિરાજા જેવા વ્યક્તિ કે જે 3 લોકના માલિક, એટલી વ્યક્તિ પાસે સામથર્યા, એટલી વ્યક્તિની સત્તા, તો હોતે ને બધી વસ્તુ ભેગી કરીએ ને તો એવો ખ્યાલ આવે કે આ તો એક પૃથ્વીની વાત થઈ। જો કોઈ સત્કર્મનો સરવાળો માંડે ને તો હજારો પૃથ્વી જે થાય ને એ પૃથ્વીનો વ્યક્તિ માલિક બની શકે। એટલું એણે સત્કર્મ આની પહેલાં કરેલું છે, કોઈ પણ જીવાતમાં લઈ એટલું એણે સત્કર્મ કરેલું જ છે કે ભાઈ હજાર દુનિયાના માલિક એ પોતે બની ગયેલો છે, અને એટલું સામે એણે ફળ હોતે ભોગવી લીધું છે। તો એટલા હોતે ને સારા કર્મ કરીને સારા ફળ ભોગવી લે ને પછી હોતે વ્યક્તિનું જો મન જોવા આવે તો એવું કહેવાય છે કે ફિર ભી રહા મન કા દાસ। કરોડો પૃથ્વીનો માલિક બનવા હોવા છતાં જે પોતાનું મન છે ને આનો વ્યક્તિ દાસનો દાસ જ રહેશે। અને એ જ એનું પ્રૂફ છે કે અત્યારે વ્યક્તિ પાસે કાંઈ નથી, નકર એ ઓલા જેવું છે કે કોઈ સમજેલા વ્યક્તિ પાસે વસ્તુ આવે તો વહી કેમ જાય? એ વહી એટલે જ જાય છે કારણ કે એનું મન સમજણના ઘરે નથી। તો આનું સોલ્યુશન આનું સોલ્યુશન જ એમ કે બિન ગુરુ કે ના કોઈ આસ। કે જે ગુરુ તત્વ છે, આ ગુરુ તત્વ છે એવી કોઈ આશા નથી કે મૃત્યુ લોકનું જે સુખ અને સુવિધાની જે વસ્તુ છે એમાંથી આનંદનું પ્રાગટ્ય કરી શકે। અને આપણી ગુજરાતી જે ભાષા છે અથવા તો સંસ્કૃત ભાષા બતાવે કે આપણે ભારતની ભાષા બતાવે, એમાં એ શબ્દ એ લોકો બહુ સારા નોખી રીતે રાખ્યા છે। એ લોકો એક એવો શબ્દ વાપરે કે દુઃખ, કે જેનાથી આપણને દર્દ થાય, પીડા થાય, આ બધી દુઃખ કહેવાય। એક એવો શબ્દ વાપરે સુખ, કે સુખ જે વસ્તુ છે એ આ બધી અલગ અલગ સુવિધાથી બને, કે ભાઈ ગરમી થાય છે એસી ચાલુ કરો, આપણને ટાઢો પવન આવે, એનાથી સુખ મળે, સુખની પ્રાપ્તિ થાય। એની સિવાય એ લોકો એક ત્રીજો શબ્દ વાપરે જેનો મતલબ એમ કે આનંદ છે ને આ સુખ અને દુઃખ આ બેથી પર જ છે, એ કુદરતી રીતે અંદરથી એનું પ્રાગટ્ય થાય। ઇંગ્લિશની અંદર હોતી ને આવા શબ્દો વાપરેલા છે, એ લોકો એમ કે હેપીનેસ, કે ભાઈ ખુશી, પછી સેડનેસ, કે ભાઈ દુઃખી। એની સિવાય એ લોકો અલગ શબ્દો હોતે ને વાપરે કે બ્લિસનો મતલબ જ એવો થાય છે કે ભાઈ અંદરથી એવો આત્માનો એવો આનંદ, કે જે આનંદ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થથી બહાર જ છે। અને જ્યાં લગન કોઈ આત્મા આ આનંદની અનુભૂતિ ન કરે ત્યાં લગન મૃત્યુ લોકની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી એનું મન સ્થિર થઈ શકે। નકર આપણે ઘણી વખત વાત ન કરતા હોય કે ભાઈ આ બધી માથાકૂટ કે મહેનત હો કામ, કે ભાઈ સત્કર્મ કરો એનાથી સુવિધા મળે, સુવિધાથી એનો સારો સદુપયોગ કરો, પાછી સત્કર્મ કરો પાછી સુવિધા મળે, એમ કરતાં કોઈ ડગલું આગળ વધતા જાય, છેલ્લે વ્યક્તિ એવું નક્કી કરી લે કે ભાઈ એટલી સુવિધા છે તો હોતે આનાથી આત્મતત્વનો આનંદ તો નથી થયો, એટલે એના મનનો જે વિચાર છે એના વિચાર કાફી થઈ જાય। પછી જ્યારે શરીર છોડીને પાછો વ્યક્તિ આવે એટલે એને પાછો કોઈને કોઈ રૂપમાં એક એવો વ્યક્તિ મળે કે જે એને આત્મતત્વના આનંદ તરફ લઈ જવાનો ઈશારો કરે। પછી એનું કોઈ પણ રૂપ દે, કોઈ પણ એકાદો ધર્મ લઈ લો કે ભાઈ ધર્મમાં કેમ લખ્યું કે આનાથી ભગવાનને માનો,
આપણે નથી જોતા નાના નાના બાળકો 2-3 વર્ષના બાળકો હોય જેનું કોઈનું તો તેને બેગ પહેરી લીધા જેવી જિંદગી હોય, એની આખી જિંદગી એની અંદર વ્યતીત થઈ જાય કે જે અકર્મ કરવાની વાત તો દૂર રહે, વિચાર કરવાની વાત તો દૂર, એને કોઈ દી સાંભળી ન હોય એ વાતાવરણની અંદર એ વ્યક્તિ મોટા થયા હોય અને એનું શરીર એની અંદર છોડી દે, તો હોતે છેલ્લા શ્વાસ સુધીની એક જ ઈચ્છા કે ભાઈ પરમાત્મા તત્વ મળે, પરમાત્મા તત્વ મળે. એમ કરતાં કરતાં જ્યારે એનું બેલેન્સ એકત્રિત થતાં એટલા હદ સુધી એકત્રિત થઈ જાય, શરીરો ફેરવી નાખે, પછી એને આ વસ્તુનું શ્રવણ કરવા મળે કે ભાઈ આવી કોઈ વસ્તુ છે અને અહીંયા નામ લેવા કોશિશ કરે. જો એનું સત્કર્મનું બેલેન્સ એટલું વધારે હોય તો નામ લઈને છેલ્લા શ્વાસ સુધી ટકી શકે, નગર પાછો થોડોક મહેનત કરે ને હા નહીં હા ને એવું કરે ને પાછો લાગશો રાશિ શરીરમાં. પાછા આગળના સત્કર્મોની ટેવ એટલી હોતી ને સારી હોય કે આપણે નથી કહેતા કે અમુક ગાયું હોય વ્યવસ્થિત રીતે દૂધ દેતી, અમુક નકરું માથું જ મારતી હોય. એની જેવું કે અમુક આંબા હોય એની અંદર એટલા કેરીના ફ્રૂટ થતા હોય, એટલા ફળ થતા હોય કે એટલા અમુક ઓલા નથી કહેતા કાદવ્ય આંબા, એની અંદર કાંઈ ન થાય. એની જેવું કે શરીર તો બેયને મળ્યું પણ એકે નકરું બીજાને આપ્યું કે પૃથ્વી તત્વ જે પૃથ્વી છે જે ધરા છે એમાંથી ખાલી સત્કર્મ જ કરે, એ સત્કર્મ એકત્રિત થતાં પાછું એને નામ સાંભળવા મળે, પાછી એની અંદર મહેનત ચાલુ કરે. એમ કરતાં કરતાં એવું થાય કે જેથી એને આત્મતત્વની અનુભૂતિ થાય. પણ પછી હું જે આપણે વાત નહોતા કરતા, આપણે મહેનત તો એટલે કરીએ છીએ આત્મતત્વની અનુભૂતિ કરવા. આત્મતત્વની અનુભૂતિ થઈ આપણે છેલ્લે એવું નક્કી કરીએ કે મોક્ષ મળે વ્યક્તિને. તો મોક્ષને આપણું વ્યાખ્યા કહેતા એમ પૂછીએ કે ભાઈ મોક્ષ એટલે કહેવાય કોને? એટલે કોઈ વ્યક્તિ આપણને એવું સમજાવે કે ભાઈ મોક્ષ એટલે એને કહેવાય કે જ્યારે શરીર છૂટે ત્યારે જે કર્મ હોય કર્મ કરતા હોય, સત્કર્મ કે કર્મ એટલે એના ફળ ભોગવવા પડતા હોય. મોક્ષ એટલે એને કહેવાય કે જ્યારે શરીર છૂટે તે પાછા ઓલા કર્મના ભોગવવા પાછો જન્મ લેવો પડે, પાછા કર્મ કરે, પાછા ભોગવવા જન્મ લેવો પડે. મોક્ષ એટલે એવી વસ્તુ કે એક વખત શરીર છૂટ્યું પછી ફરજિયાત એને જન્મ ન લેવો પડે, એ આત્મા મુક્ત થઈ ગયો, એને મોક્ષ કહેવાય. પછી એને જન્મ નથી લેવો પડતો, એટલે આત્મા મુક્ત રીતે ગમે ત્યાં પરિભ્રમણ કરીએ, જો એને ઈચ્છા થાય તો પાછો જન્મ લે ગયો. એટલે શાંતિથી વિચાર કરે તો ઓલા જેવું થાય કે ફરીને વ્યક્તિ જે હતો ત્યાં જ હજી પૂગ્યો, એ કે આગળ નથી નીકળ્યો. કારણ કે શરૂઆતમાં જ્યારે આત્મા પરમાત્માથી નોખા પડ્યા હતા તે વ્યક્તિ ત્યાં તો હતો જ, ત્યાંથી જ મૃત્યુલોકમાં આવ્યો હતો, ત્યાંથી જ આ બધી માથાકૂટ ચાલુ થઈ. એટલી મહેનત કરીને વ્યક્તિ હજી પાછા ત્યાં પૂગ્યા. પણ એથી એક સ્ટેપ હોતે ને આગળ આવે, એથી એક સ્ટેપ કયું આગળ આવે કે હાલો એવું થઈ ગયું કે ભાઈ મન છે એ તો મુક્ત થઈ ગયું, શરીરમાંથી આત્મા વિખૂટા પડી જાય અને પરમાત્મા ભેગા જે ભળવાની વાત આવે કે હજી પાછો જન્મ નથી લીધો ને આત્માના રૂપમાં છે. પછી વિચાર કરો અત્યારે આપણું જેવું મન છે, જો એવું ને એવું ની મન આત્માની અંદર હોય તો કેટલોક ટાઈમ સ્થિર થઈ શકે. એટલે આપણે એમ કે એમાં શું વાંધો, પણ આપણે શાંતિથી એકલા બેહવાનું નક્કી કરવાનું કે ભાઈ ઇન્ટરનેટ કે આ તો કોઈ વસ્તુને કોઈ વ્યક્તિને ખાલી હાવ એકલા એમને સમય કાઢવો છે. કેટલોક સમય આપણે સ્થિર થઈ શકીએ. જો આપણાથી હાલમાં શરીરની અંદર સ્થિરતા નથી આવતી તો એની શું ગેરંટી કે જ્યારે શરીર છૂટું થાય ને આત્મા નોખા થાય અને પરમાત્માની એવી દયા રહી ગઈ. આપણાથી જો કે કોઈ ચાન્સ એવો નથી લાગતો કે આપણે 12,960 કલાક પૂરા કરીએ ગઈએ અને પોતા તરફથી આત્મતત્વનો અનુભવ કરીએ ગયા અને છેલ્લે આત્મા મુક્ત થઈ ગઈ એટલે આપણે ઓલે નો કે સટક મારીએ, એમ શોર્ટકટ રસ્તો દબાવવા પડે કે કોકના થઈ ભૂલમાં એવી સેવા થઈ જાય ને ઓલા લોકો તથાસ્તુ કહી દીધું કે ભાઈ ઉપર પૂગ્યા ને એ લોકો સીધા ખેંચી લીધા. આપણી કેપેસિટી આપણે અહીંયા પૂગ્યા જ નથી પણ કોકે આપણને ખેંચી લીધા અને એમ કીધું જો ભાઈ તારે તમ તાર જવું હોય ને તો જાજે, બાકી અમે તને અહીંયા રહેવા દેવું અમારા ઘરમાં. કેટલીક આપણે એવી કેપેસિટી લાગે કે આપણે પરલોકમાં વિષ્ણુલોક કે બ્રહ્મલોક શિવલોક જે કોઈ લોક હોય ને આપણે બેઠાને આપણે શાંતિથી હખણા બેહીએ. કારણ કે જો આપણને એમ લાગતું હોય કે હકીકત આપણે હખણા બેહી ગયો તો આપણે અહીંયા હોતે બેહી શકતા હોય તો અહીંયા ધ્યાનની અંદર સ્થિર થઈ દેખતા હાલો મૃત્યુલોકનું કામ છે જે 5-10 મિનિટ 25 મિનિટથી 10 કલાક 15 કલાકનો સમય પણ એની સિવાય 2 મિનિટ તો એવી સ્થિર મળતી જ હોય કે જે આપણે શાંતિથી બેઠા મન સ્મરણથી એક ચિત્ત લગાડીએ ગયા. વેકેશનનો સમય રજાનો સમય આપણાથી નથી થતું તેની શું ગેરંટી કે આપણે ત્યાં બેહી શકવાના. એટલે એનો મતલબ એવો થાય છે કે મુક્તિ ઉપરાંત હોતે ને કોઈ એવી વસ્તુ છે મૃત્યુલોકમાં કે જેની અહીંથી આત્મા છૂટવો પડે ને તો એને જરૂર પડે છે. એ કઈ જરૂર છે? ત્યાં ગુરુ શબ્દ આવે, ત્યાં ગુરુની એવી શક્તિ આવે. એવી શક્તિ છે કે જો ઉદાહરણ લેતા સમજે કે ધારો કે પિક્ચર હાલે છે કે એમને કોઈ વ્યક્તિને કીધું ને 3 કલાક સુધી શાંતિથી બેઠા રહ્યો એનો બી ગયા પણ પિક્ચર ચાલુ છે વ્યક્તિને એમ કહો કે આખું પિક્ચર પૂરું કરી નાખી 3 કલાક તો અમારા જે કોલેજવાળા હતા એ લોકોને સિરિયલ આખી હાલતી એટલે અડધી કલાકના એપિસોડ હોય ને 1000 એપિસોડ હોય. એ માણસ હાઈને બેહવાનું ચાલુ કરે એટલે સવારે 4 વાગ્યા સુધી 4-5 વાગ્યા સુધી આવે, અડધી કલાક 2 કલાક બેન પાછા કોલેજે જાય, 2-3 કલાકનો પતે ને 24 કલાકની અંદર 20 કલાક સુધી નકર એમાં જ પડે ફોનમાં જે કંઈ મનોરંજન આવતું એ જોયા રાખે. તો એમાં એને કંઈ કંટાળો નથી આવતો, એમાં સતત એ વ્યક્તિ જોઈ શકે છે. તો એવું ત્યાં શું થાય છે? એ મનને એવી રીતે એને હલવાડે છે કે એને એવી રીતે ફસાવે છે કે તને સતત કંઈકનું કંઈક કરવા દે છે, તું કર્યા રાખે, એને નવરું નથી રહેવા દેતું. જે મનને નવરું બેહારવા હોવા છતાં એને કંટાળો નથી આવતો. આ જે કળા છે આ અદ્ભુત કળા છે. આ ખાલી અભ્યાસથી વ્યક્તિ શીખી શકે અને એટલું અઘરું છે કે હર વખત આ પરમાત્માને આપણી પર કૃપા કરવી પડે છે ને એટલે જ કરવી પડે છે કારણ કે અભ્યાસ કરવો પડે ને એમાં આપણે નથી સક્ષમ થઈ શકતા. જે ધ્યાનમાં બેવાનો જે અભ્યાસ છે આ જે અભ્યાસ છે અને જ્યારે સક્સેસ નથી ને ત્યારે અહીંયા પરમાત્મા પાસે જાય ને ત્યારે પરમાત્માની એવી બિરુદ મળે કે જે રીતે એક વ્યક્તિ છે જે હુઈને ઉઠે ત્યારે 8 કલાક કેમ સ્થિર થઈ શકે.
એક રીતનું નિંદ્રા અવસ્થા જેવી વિચારધારા. એ રીતનું પરમાત્મા એમ કે ભાઈ આ જગ્યાએ સ્થિર થઈને બેઠો રહે, ને યુગોના યુગો એ આત્મા કાઢી નાખે તો તેને એને કંટાળો ન આવે. એ કંટાળો કઈ રીતે ન થતો? એ ગુરુ તત્વ છે. એ તત્વ એવું છે કે નામને ના બધી વસ્તુ કરતાં એ રીતે ઉપર આવી જાય છે કે એની શક્તિ વગેરે કોઈ વ્યક્તિ સ્થિર થઈ જ નથી થકતો. એટલે આપણે વહેલા તકે પહેલાં એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલી ગમે ત્યાં મહેનત કરી લે, ગુરુ વગેરે જ્ઞાન નથી થતું ને એનું મેન કારણ જ આ કે વ્યક્તિ વિચારીને કેટલું વિચારી ગયા, સુખ સુવિધા વિચારી કરીને કેટલું કરી ગયા, પણ જ્યારે મનને કાબૂ કરવાની વાત આવે, જ્યારે મનને સ્થિર કરવાની વાત આવે, ત્યાં અભ્યાસ અને આ લોકોના આશીર્વાદ, આ બે સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. અને અભ્યાસમાં આપણને ખબર છે એટલા યુગો વયા ગયા. અત્યાર સુધી આપણાથી હાલમાં તો કંટ્રોલ નથી થયેલું, એ તો પાકું જ છે, કારણ કે આપણું મન અત્યારે આ શરીરમાં તો કંટ્રોલમાં નથી, આગળ હોય નો એમાં આપણને શું ખબર પડે. અને જો હકીકત કંટ્રોલ થતું હોય તો જેટલા તેજસ્વી આત્માઓ છે એ લોકોનું તો એવું માનવાનું છે કે એ લોકો મૃત્યુ લોકો ઉપર આવે અને 1, 2, 3 મંત્રનું સ્મરણ કરે ત્યારે જે હકીકત તેજસ્વી છે એવા નહીં કે કોકના ઊભા કરેલા કે કોઈને તથાસ્તુ કીધેલા. જેવી રીતે રાક્ષસો હોય, જેમ કે રાવણ ધારે તો રાવણ આખો પર્વત હતો ઊંચો કરી શકે, પણ શંકર ભગવાને જે તપસ્યા કરીને જે શક્તિ આપી હતી એને આ બે અલગ કહેવાય. એક વ્યક્તિથી તથાસ્તુથી ઓલી વ્યક્તિને પાવર મળે છે અને એકની પોતાની પાવર છે. શંકર ભગવાન ભલે હિમાલયની માથે બેઠા હોય, શાંતિથી બેઠા હોય, એને કોઈ મોજ શોખ નથી, પણ તો રાવણની હોનાની લંકા કરતાં એ લોકોનું હિમાલય મહાન કહેવાય. આ ફરક જ છે કે એક વ્યક્તિએ પોતા તરફથી મહેનતથી એકત્રિત કરેલું અને એક વ્યક્તિને સીધું તથાસ્તુમાં મળેલું. એવી રીતે આપણું જે મન છે એ મનમાં આપણને ખ્યાલ રહેવો જોઈએ કે આપણે કોના તથાસ્તુના હેઠળ જિંદગી જીવીએ છીએ. જ્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવી જાય, આપણને એ વસ્તુનો ખ્યાલ આવે એટલે પહેલું જ ડગલું કયું બંધાય કે એ લોકો આપણી ઉપર કૃપા કરે છે. તો જેવી રીતે અમે કોલેજમાં હતા એમાં અમુક જે હરખા છોકરાઓ હતા કે જેનું મગજ થોડું વ્યવસ્થિત હતું અને વિચારતા હોય, એને ઘણી વખત પૂછ્યું ને કે ભાઈ તમે હવે શું કરવું છે, એટલે એ લોકો એમ કે ભગવાનની દયાથી 50,000 60,000ની નોકરી મળે છે તો નોકરી લઈ લે. એટલે આપણે કંઈ પણ શું કામ નોકરી લેવી છે, હજી તારે જિંદગી જીવી તો અમને બીજા હોતે ને અમુક એવા હતા કે મારે જો ફોરેનનો દોસ્ત હતો એને કહીને કે શું કરવું છે, એ કે શું કરવાનું, ફેલ થવાનું. એટલે આપણે કે કેમ ફેલ થવાનું છે, એ કે તને ખબર નથી કોલેજ પૂરી કરતાં કેટલી વાર લાગે? લોકો 4 વર્ષ, અમારે 4 વર્ષનો કોર્સ હતો. એ કે અમારું 6ઠું વર્ષ છે. મેં કીધું તો કેમ 6ઠું વર્ષ હાલે છે, તું તો હોશિયાર છું, તું ધારે તો પરીક્ષા તો આરામથી પાર કરીને. કે એવું નથી, ત્યાં ઉપર એવું કીધેલું છે અને પપ્પા ફોરેન હતા, ત્યાં એવું કીધેલું છે કે 8-10 વર્ષનો કોર્સ આવે. અને અમારા કોલેજનો એવો નિયમ હતો, કોઈ વ્યક્તિ 7 વખત ફેલ થાય ને કે 7 વર્ષ એના થઈ જાય ને એટલે એને કોલેજમાંથી બહાર કાઢી મૂકે. એ કે 7 વર્ષ જલસા કરવા મળે છે તો બાપાના રૂપિયા જલસા કરે ને. એટલે આવા વિચારધારા વ્યક્તિઓ કે એને રૂપિયાની તાણ જ નહોતી. એ લોકોને 6-6 મહિનાને કે 6-6 મહિનાને 3-3 લાખ રૂપિયા ફી હતી. તો તેને કે બાપા પાસે બહુ પૈસા છે, શાંતિથી 7-8 વર્ષ જિંદગી જેવું. એ ખાલી એટલે ભણવા આવતો કે એનાથી ખબર પડે શિક્ષકને ભાઈ આ હોત વ્યક્તિ આપણા ક્લાસમાં છે, આવો વ્યક્તિ. અને રોલ નંબર વધારે એવું સેટિંગ થતું હતું કે મારી ટીમમાં હતો, એટલે અમે આખું વર્ષ એ રીતે ભેગા રહ્યા. એટલે એને વિચારધારા જોઈએ ને તો આપણને એમ થાય કે ઠીક દુનિયામાં આવા હોતે ને માણસો હોય. એટલે એ ખ્યાલ રાખવાનો કે આપણે એ વ્યક્તિ ઉપર હાસ્ય કરીએ છીએ, પણ એ વ્યક્તિ ઉપર હાસ્ય કરીએ કે ભાઈ 5 વર્ષના 7 વર્ષ કર્યા, આપણે કેટલા યુગો કાઢી નાખ્યા. પરમાત્મા હજી આપણી ઉપર કૃપા જ કરતા રહ્યા છે કે લે ને ભાઈ બટા ડયો છે, એટલે હજી તારું ધ્યાન રાખે, હજી તારું ધ્યાન રાખીએ. કોઈ દે આપણને એમ ન થયું કે પ્રભુ એટલી મહેનત કરે છે, આપણે થોડીક તો મહેનત કરીએ, વધારે કંઈ મહેનત કરવાની જરૂર નથી. અત્યારે જે શ્વાસ હાલતો હોય શ્વાસ તો ભરી લઈ, ધ્યાનમાં બેહન પરમાત્માની દયાથી 5 મિનિટનો સમય મળે એટલું તો અભ્યાસ કરીએ. અભ્યાસ કરતાં કરતાં કોક દી એવો સમય આવશે, આપણે એમ નથી કહેતા આ શરીરમાં કે આ યુગમાં કે એટલા યુગો વયા જાય, એટલી વખત પૃથ્વી બની નષ્ટ થઈ ગઈ, હજી કદાચ એટલી વખત પૃથ્વી બની નષ્ટ થાય. કોક દી તો એવો દિવસ આવશે કે કોઈ એક આત્મા હોતે ને પરમાત્માની જે કૃપા છે એની વગર હોતે સ્થિરતાતા શીખશે. જો એક આત્મા એવી રીતે સ્થિરતાતા શીખીએ ગયા તો આપણે હોતે શીખીએ ગયા. આપણે એ હદ સુધી પૂગવા માટેની કક્ષાની કોશિશ કરવાની હોય. જ્યારે આ વાતનો ખ્યાલ આવે કે વ્યક્તિ જે આત્મતત્વનો અનુભવ કહે છે, જે મોક્ષ કહે છે, એ એટલી દૂરની જગ્યા છે, એટલા દૂરની જગ્યા છે. પછી મનથી એમ નક્કી કરી લેવું કે આપણા પૂરતો તો થઈ ગયું, અથવા તો એટલું તો થયા રાખશે, એટલાથી શું ફરક પડે, થોડોક સમય છે લઈને હજી 2-3 પિક્ચર જોઈ લ્યું ત્યારે આપણને વસ્તુનો ખ્યાલ આવે કે જે હરખો કોશિશ કરવાનો જે સમય છે, મહેનતનો સમય છે, એ હાથ તાળી દઈને વયો જાય. અને આમાં એવું નક્કી નથી હોતું કે પરમાત્મા કૃપા કરતા જઈએ. જેથી તે દી એને એમ નક્કી થયું કે આ છોકરો સુધરે એમ નથી, આનાથી કાંઈ થઈ ગયા એમ નથી, એમ નક્કી કરી ભાઈ આટલા બધા આત્મા વાટા મારે છે, કેમ બધાને મોક્ષ નથી મળતો? આંગળીને વેઢે ગણી લે એટલા કે ભાઈ રામ અવતાર જોવા જાય તો હનુમાન બતાવે, વાલ જે અંગદ બતાવે, જે નલ નીલ બતાવે, આ બધે જે તેજસ્વી આત્માનું જે કંઈ લોકો ઝુમખું બતાવે, જાંબુવંતને કૃષ્ણ અવતારમાં 5 પાંડવો બતાવે, જે કુંતા માતા બતાવે, પછી આની સિવાય જે દ્રૌપદી બતાવે, જેટલા તેજસ્વી હારાત્માઓને આપણે નામ દઈ, પછી ઘનશ્યામ મહારાજ વખતે જે ગોપાળાનંદ, ગુણાતીતાનંદ, જેટલા આપણે હારા માણસોને નામ દઈ, આ લોકો એ લોકો માથે નજર રાખીને બેઠા છે. પણ એ લોકોનો જે ગ્રુપ છે ગમે ત્યારે આપણને એમ કહી જાય કે ભાઈ તમે ઠીક છો, બીજા હારા અમને માણસો મળી જાય છે, તમે અહીંથી નીકળો. તેથી આપણે તો ઓલાને જેવું છે કે ટંકોરી વગાડવાનો સમય આવી જાય, એની જેવું થાય કે મૃત્યુલોકમાં ક્યાં ભટકી જાય એનો ખ્યાલ નથી રહેતો. એટલે ધ્યાન એ રાખવાનું, પરમાત્માની હજી આપણી ઉપર કૃપા છે.
અને આપણે એમ કે આપણને કેમ ખબર પડી કૃપા છે? અત્યારે આપણે બેઠા છે ને ઇઝી પ્રૂફ છે. બાકી એટલા વિશ્વની અંદર વ્યક્તિ છે, કેમ કોઈ દી કોઈને એમ નથી થતું કે ભાઈ શ્વાસ લઈ મંત્રનું સ્મરણ કરીએ, આપણને હજી યાદ આવે છે કે ભાઈ હજી મંત્રનું સ્મરણ કરાય. આ લોકોની કૃપા માત્ર સમજી લેવાનું. નકર ઓલા જેવું છે કે મૃત્યુ લોકની અંદર બધું કરવું હેલું છે, પણ નામની અંદર જે પાચન શક્તિ હોય કે નામનું સ્મરણ કર્યા પછી શરીરની અંદરથી જે ઉર્જા બને એ પચાવવાની શક્તિ, આ શક્તિ ક્યાંયથી ન મળે, આ લોકો તરફથી જ મળે. એટલે એની મહેનત ઉપર ધ્યાન રાખવાનું. અને જ્યારે આપણને એમ થાય કે ભાઈ આ મહેનત સક્સેસ કરતા રહી આનો અંત ક્યાં, તો આનો કોઈ અંત જ નથી. કારણ કે પરમાત્મા હોતે ને જુઓ કે જે આપણે વિષ્ણુ ભગવાનનો ફોટો જોયો તો એ હોતે ક્ષીરસાગરની અંદર જે નામ છે એનું ધારણ કરે છે. બ્રહ્માજી હોતે ધ્યાનમાં બેઠા, શંકર ભગવાન સી ધ્યાનમાં બેઠા. એ લોકો એટલો સમય કે શંકર બીજા કોઈના તો આંકડા નતા આવતા, પણ શંકર ભગવાનના આંકડા એટલે આવે છે કારણ કે મૃત્યુ લોકો ઉપર હિમાલય ઉપર બેઠેલા, એટલે જ્યાં સમયની શરૂઆત થયેલી બતાવે. એટલે ગણતરી થતા એવું કહેવાય છે કે ભાઈ 4 યુગ એ લોકો ધ્યાન અંદર સ્થિર હતા. સાસપુરાણમાં કે ખૂણે ખાંચ કે આંકડા આવે, બાકી બીજે કહે તો એ આંકડા હોતે નથી આવતા. તો એટલે એ વ્યક્તિ ધ્યાનમાં સ્થિર થયા તો કોઈ દી એને એમ ન થયું કે ભાઈ બસ બહુ થઈ ગયું. અને આપણને ક્યારેક એમ થઈ જાય કે લેને ઘડે એટલી મજા કરી લઈ, એ વસ્તુ એક થોડી ખોટી કહેવાય. એટલે નામ છે ને એની અંદર મહેનત કરતું રહે. પછી જ આગળની વાત આવે. એવું થાય કે ઘણી વખત કેવું થાય છે વ્યક્તિને કે એને એવો ખ્યાલ નથી આવતો કે આપણા જીવનની અંદર જે કર્મ આવે છે એ પોતા ઉપર જે કામનું લોડિંગ હોય ને વધતા વધતા એટલા હદુથી વધી જાય કે વ્યક્તિ નક્કી કરે કે આ આપણે માંગ્યું તો નહોતું એટલું કામ, તો તેને કેમ એટલું કરવું પડે એમ છે. એટલે એવું એક વખત એક વ્યક્તિને થાય. એક વ્યક્તિ હોય ને એ એક જગ્યાએ ધંધા પાણી વ્યવહાર કરતા હોય, એમાં અહીંયા કામકાજનું થોડુંક લોડિંગ વધી જાય ને એટલે એવું થાય કે ફરવા માટે બીજી એક જગ્યાએ જાય. બીજો એક રાજ્ય હોય ને ત્યાં સાંભળ્યું કે અહીંયા બહુ બધું સારું છે એટલે ત્યાં ફરવા જાય, અઠવાડિયું 15 દિવસનો આરામ લે. ફરવા જાય ને ફરતા ફરતા એને કેવું રાજ્ય મળે કે જ્યાં બધા વ્યક્તિ સુખી, કે એનો જે રાજાઓ એટલો વ્યવસ્થિત કે કોઈ પણ રસ્તા ઉપર જાય ક્યાંય ગંદકી નહીં, બધા વ્યક્તિ વ્યવસ્થિત ધંધો વ્યવહાર કરે, કોઈ ઊંચા અવાજે ન મળે, કોઈ અપશબ્દ ન મળે, જી બરોબર લાગે. હારા આપણે ઓને ન કહે કે રામ રાજ્ય, એની માટે જે કોઈ વ્યાખ્યા દેવાતી હોય એવું મસ્ત વ્યવસ્થિત આખું રાજ્ય એને મળે. આ વ્યક્તિ ત્યાં જાય અને એકાબીજા વ્યક્તિને પૂછતા થાય એટલું સારું રાજ્ય, એટલું સારું અનુશાસન, બધા વ્યક્તિ સમજેલાની પાછળનું કારણ શું? એટલે કોઈ વ્યક્તિ સૈનિકોના વખાણ કરે, કોઈ વ્યક્તિ એના જે મેનેજર હોય એના વખાણ કરે, કોઈ ધંધાના શેઠ હોય એના વખાણ કરે, કોઈ એમ કે ભાઈ એના મંત્રી મંડળ છે એ બધા સારા છે, કોઈ રાજાના વખાણ કરે. એટલે જેમ જેમ વ્યક્તિ આગળ જતો જાય એક એક સ્ટેપ ઉપરના વ્યક્તિના વખાણ સાંભળતો જાય એટલે મગજમાં ફિટ થતું જાય. ઠીક, ઉપરના હારા છે એટલે નીચે હારા, એનથી ઉપરના હારા છે એટલે એનથી નીચેના હારા, એમ કરતાં કરતાં એક એક સ્ટેપ ઉપર જતો જાય. છેલ્લે રાજાના વખાણ સાંભળે કે આની જેવા રાજા આખા વિશ્વની અંદર બીજે કે જોયા નથી. આપણે સાંભળા હોય પુસ્તકોમાં કે આવા કોઈ રામ રાજ્ય હતા, પણ માણા રામ બરાબર. એટલે વ્યક્તિ નક્કી કરે કે તો આવા હારા રાજા તો એને મળવા જાય. રાજાનું કામ એ વ્યવસ્થિત. એમાં કોઈ એકાદા બે વ્યક્તિને પૂછે કે આ રાજાનું કામ એટલું વ્યવસ્થિત કેમ? તો એને ખ્યાલ આવે કે બહાર ક્યાંક જગ્યાએ આશ્રમ છે, ત્યાં એક ગુરુ મહારાજ છે, એક ઋષિમુનિ છે, એના માર્ગદર્શન હેઠળ આખે આખું રાજ્ય હાલે છે. એટલે વ્યક્તિ નક્કી કરે કે તો આવા કેવા ઋષિમુનિ, આપણે એને મળવા જાય. પોતે અહીંયા મળવા જઈને એને પૂછે કે ભાઈ તમારા અહીંયા કઈ રીતનું સિસ્ટમ છે? એટલે ઓલા લોકો કે ભાઈ પૂનમ બીજનો કેમ આવો સત્સંગનો પ્રોગ્રામ હોય, સત્સંગમાં આવવાનું, જે બરોબર લાગે વસ્તુ સાંભળવાની. એટલે એકાદી વખત ત્યાં સત્સંગમાં જાય, સાંભળે તેને મજા આવે. પાછો પોતે ધંધા વ્યવહારમાં વી આવે, પાછું યાદ રાખે કે 15 દિવસે મહિને જ્યારે સમય આવે ત્યારે પાછો આખો જે જગ્યા હોય જગ્યામાં અહીંથી ત્યાં ટ્રાવેલ કરે, અહીંથી ત્યાં મુસાફરી કરે અને ત્યાં ઓલા સત્સંગમાં જાય અને સાંભળે, પાછું મજા આવે. ધીમે ધીમે નક્કી કરે કે આ બધું તો રહેવાનું છે, સત્સંગ ને સેવાની બધું બરોબર છે. એટલે અહીંથી જે બધું ઘરબારી હોય પોતાની જે જવાબદારી હોય ધીમે ધીમે પૂરી થતાં થતાં ઓછી થાય, પૂરી થાય ને એટલે વ્યક્તિ ત્યાં જાય. એટલે ત્યાં જઈને નક્કી કરે કે ભાઈ આપણે પ્રભુ ભજન જ કરવું છે. અહીંયા ભેખ પહેરી જાય. ભેગ પહેરીને એમાં એક વખત સદગુરુ મહારાજ હોય એની રીતે સત્સંગ સભા હાલતી હોય ને પૂરું થાય. એટલે સત્સંગ પૂરો થાય ને એટલે વ્યક્તિ અહીંયા આવીને એમ કે હું જ્યારથી સમજો શીખો ને ત્યારથી કામકાજ વધતું જ ગયું. છેલ્લે એમ લાગ્યું કે બહુ બધું કામકાજ છે, એટલે જે રીતે કામ થતું હતું પૂરું થતાં જે કંઈ જવાબદારી હતી બીજા બધું હોપીને આવી આવ્યો. પણ હજી મને એમ લાગે કે હું અહીંયા ઘણું ખરું મૂકીને આવ્યો. હજી અહીંયા હોતે ઘણી વખત એમ થાય કે આ વસ્તુ હરકી નથી, હરકી કરી નાખું. તો ક્યારેક એવું લાગે કે આપણી જવાબદારીથી વધારે કામકાજ આવે છે, તો આપણે તો માગ્યું નહોતું, તો કામકાજ આવ્યું શું કામ? તો એને બદલે એ બધું સાઈડમાં મૂકીને પ્રભુ ભજન કરીએ, એમાં આપણે જલ્દી મોક્ષ ન મળી જાય. એટલે જે અમે ગુરુ મહારાજ હતા ને કે જો એમાં કેવું છે, જે કામકાજની વસ્તુ છે ને આપણને એવું લાગે છે કે આપણી જવાબદારી છે, હકીકત જવાબદારી એમાં આવતી જ નથી. અને આપણને એમ લાગે મોક્ષ મળી ગયો, મન સ્થિર થઈ જાય, તું ધ્યાનસ્થમાં સ્થિર થાય, તારું મન સ્થિર થાય. તને ખબર કેમ પડશે કે ક્યારે તારું મન સ્થિર થાય? એ તારી ખબરની પરીક્ષા જ આ છે કે વ્યક્તિનું મન સ્થિર થાય ને ત્યારે એનું જીવન આખું એવું હોય. અને ત્યાંથી ઉદાહરણ દેતા વાત કરે કે આ જ રાજ્યની અંદર એક વખત એક સમય એવો આવ્યો હતો કે આપણે કેમ આપણે એક મઢુલી જવું છે, એક મઢુલી જેવું હતું, નાનું પડે એવું આશ્રમ જેવું, અને એ લોકો એને રીતે માર્ગદર્શન દેતા હતા. એમાં સમયની અંદર એક નારી દોડતી આવીને જોરથી રાઈડ નાખવા મળી કે મારી યારે દગો થયો, મારી યારે અન્યાય થયો. એટલે બધા વ્યક્તિ ભેગા થયા, બધા વ્યક્તિ કીધું કે ભાઈ શું થયું? એટલે એને ઓલા જે કોઈ મેન વ્યક્તિ બેઠા હતા એના માટે આંગળે સિંધીને કીધું કે આ લોકો મારી યારે બળજબરી કરી અને હું ગર્ભવતી છું. એટલે જે બાળક છે એના જે પિતા છે ને આવડા વ્યક્તિ છે,
એટલે ઓલા બધા વ્યક્તિ હાંભળા કાવડા વગર ઓલા વ્યક્તિને જેટલો થાય એટલો માર માર્યો, બરોબર લાગે. હવે શબ્દો કીધા, અપશબ્દો કીધા અને એમ કીધું કે જો આ બાળક છે, આ બાળકના પિતા તમે કહેવો, એટલે લીગલી આને ઉછેરી મોટું કરવાની જવાબદારી તમારે કહેવાય, નારીની જવાબદારી ન કહેવાય. એટલે બાળકનો જન્મ થાય એટલે એ તમને હોપી દેવું, પછી ધીમે ધીમે ઉછેર કરીને મોટો કરવાની જવાબદારી તમારી. એટલે ઓલાજી ઋષિમુનિએ તેને સામું જોઈને કીધું કે ઠેક તો એવું છે કે તો વાંધો નહીં, બાળકનો જન્મ થાય તે મૂકી જાજો અને મારાથી થાય એટલું હું કોશિશ કરીને ઉછેરીને મોટો કરી. હવે આ વ્યક્તિએ જોવા જાય તો બધી વસ્તુ મૂકી દીધી હતી. અચાનકનું સીધું એક બાળક હાથમાં આવી ગયું અને એને ધીમે ધીમે ઉછેર કરીને મોટા કરવાનું થયું. અને એમાં એવું થાય સમાજની અંદર આખી એટલું મોટું બેઈમાની થાય, પછી વ્યક્તિઓ માણસો આવવાના ઓછા થવા મળે. જે કોઈ હકીકત વ્યવસ્થિત વ્યક્તિ હોય એકાદા બે આવતા ક્યારેક કોઈ કામકાજ હોય, બાકી આને પછી બધી મહેનત પોતાને કરવાની થઈ. એને ખવડાવવા પીવડાવવાથી લઈને ભિક્ષા માંગવાથી લઈને એમાં બે વ્યક્તિ ભિક્ષા દે, બે વ્યક્તિ ન દે, પોતા તરફથી ખેતીવાડી કરીને બધી મહેનત કરીને બધી વસ્તુ એકત્રિત કરીને ઓલા લોકોને ભરણ પોષણ કરીને ઓલા બાળકને મોટું કરવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે એ લોકો મોટા થયા. મોટા થતા સમય એવો હોય કે જે ઓલી નારી હતી ને એના ગર્ભની અંદર ધારણ કરવા માટે જે વ્યક્તિનું મૂળભૂત કારણ હતું એ રાજ્યની અંદર કોઈ મોટા શેઠ હતા, એનું કર્મ હતું અને નામ એણે આનું દઈ દીધું હતું. એટલે છેલ્લે જ્યારે વૃદ્ધત્વ જેવું શરીર જેવું લાગ્યું એટલે પોતે નક્કી કર્યું કે આપણે આ રીતે મરવું બરોબર નહીં, આપણે એક બહુ સારા વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખ્યું. એટલે મરતા પહેલાં એણે જે મોટા ઢંઢેરો પીટાવાનો હોય ને એ રીતનું બધા માણસો ભેગા કરીને કીધું કે જો આ વ્યક્તિ છે ને નિર્દોષ છે અને આ વ્યક્તિ છે સાચા દોષી. એટલે જે મારાથી ભૂલ થઈ હતી, મારાથી અત્યાર સુધી રહેવાનું ને મૃત્યુનો સમય એમ લાગે કે મરતા પહેલાં આપણે સારું કામ કરતા જાય. એટલે ઓલા વ્યક્તિ છે ને નિર્દોષ એમ કહીને વ્યક્તિ છૂટી થઈ ગઈ અને પોતાનું શરીર પડી ગયું. એટલે ગામના પાછા બધા વ્યક્તિ ભેગા થયા. બધા વ્યક્તિ ભેગા જાય ને ઓલા પાસે એમ કીધું ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ, તમને આવું કીધું, તમે આખી જિંદગીને ઉછેરીને મોટો કર્યો, પણ લીગલી આ તમારો છોકરો ન કહેવાય. હવે આ ઓલા વ્યક્તિનો શેઠનો એનો છોકરો કહેવાય. એટલે એ પાછો દઈ ગયો. જુવાન છોકરો આખો તૈયાર થયો ને વૃદ્ધત્વનો સમય એવો, ધ્યાન રાખવાનો સમય એવો, ત્યારે છોકરો વયો ગયો. એટલે ઓલા જે સાધુ મહાત્મા હોય એમ કે ઠીક તો એવું છે, આપણું નહોતું કે નહીં, કે તો કાંઈ નહીં, જ્યાં જાઓ ત્યાં જવા દો. ઓલો વ્યક્તિ ત્યાંથી હાલતો થઈ જાય. એટલે આ વાત ઓલા જે વ્યક્તિ હોય ને જે સાધુ મહાત્મા એમ કે તો જો ઓલા સાધુ મહાત્માનો વિચારધારા કેવી સારી હતી. કોઈ પણ દુશ્મનાવટ આવી, કોઈ પણ વસ્તુ આવી, તેને હસતા મોખે સ્વીકાર કર્યો. આપણે એમ કહીએ છીએ કે આત્મતત્વનો અનુભવ થઈ ગયો, એનું પ્રૂફ જ કે પરમાત્મા જે કોઈ પીરશે, જે કોઈ વસ્તુ પીરશે એ સીધી સ્વીકાર કરી લેવાની. અને હવે આગળ હું કરવાની કર્મના આધારે આગળ વધવાનું ચાલુ કરવાનું. નકર થોડાક દિવસો પહેલાં જ મેં એક સુવિચાર સાંભળ્યો હતો ત્યારે જ દાવત આવ્યો હતો કે જ્યારે સામેવાળો કોઈ વ્યક્તિ હેરાન થતો નજર સામે કોઈ પણ વ્યક્તિ કે બહાર આપણે જાય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, ખાવા પીવાનું ન મળતું હોય કે કોઈનો હાથ પગ ક્યાંય કામ તેમ હોય, ત્યારે મગજમાં સીધો એવો જ વિચાર આવે છે એને આવા કર્મ કર્યા છે એટલે ભોગવવા પડતા છે. એટલે બહારના કોઈ પણ વ્યક્તિ ગમે રીતે દુઃખી થાય એટલે મગજમાં સીધો એમ જ આવે કે ભાઈ એટલા કર્મ કરે એટલે ભોગવવા પડતા છે. આપણી ઉપર દુઃખ આવે ને એમ થાય જો ભગવાન આપણી પરીક્ષા લે, કેમ જાણે ભગવાન એટલા નવરા આપણે એકલા હાટું પેપર કાઢવા હાટું. એટલે આ વસ્તુ શીખવાડે કે આ બધા વ્યક્તિને હકીકત પોતાના કર્મના ફળ જ ભોગવવા પડે છે. પણ વ્યક્તિ કોઈ પણ તેનો સ્વીકાર કરી નાખે, ભોગવવાનું ચાલુ કરે, મનને નામની અંદર સ્વીકાર કરીને રાખે એટલે એનું મન છે ને દુઃખી નથી થતું, એ આનંદની અંદર જ છે. શરીરથી થયેલા કર્મો શરીર ભોગવી લે, મનથી થયેલા કર્મો મન ભોગવી લે, ધનથી થયેલા કર્મો ધન ભોગવી લે. એ લોકો કર્મના ફળ ભોગવી ત્યાંથી છૂટા થઈ જાય. એટલે એવી રીતે વ્યક્તિનું શરીર થયું. એટલે કે તો જો ઓલા વ્યક્તિને કોઈ ફરક ન પડ્યો, વ્યક્તિને આવી રીતે જિંદગી જીવવાની હોય. તો ઓલા જે રાજા હોય ને એ રાજ્યના અહીંયા આવે ને અને ઓલા સાધુ મહાત્માને પગે લાગીને કે પપ્પા તમે કહો છો એ રીતે બધું રાજપાટ આપણે વ્યવસ્થિત ભોગવીએ છીએ. એટલે આ નક્કી કરે કે આ તમારા ગુરુ છે કે પપ્પા છે. એટલે રાજા હોય ને એમ કે જે ઓલી આખી કથા હોય ને બાળકની એમ કે જે બાળક હતો ને એ જ હું હતો. મને અહીંથી જ્યારે છૂટો કર્યો ને એ જ સમયની અંદર એવું થયું કે ત્યારે રાજાની પાછળ કોઈ વંશજ નહોતો. એટલે રાજાએ નક્કી કર્યું કે કયા વ્યક્તિ પાસે જવું, ત્યારે જ મારે છૂટા થવાનો સમય એવો. એટલે ત્યારે રાજાએ નક્કી કર્યું કે આ વ્યક્તિ દ્વારા જે કોઈ વ્યક્તિ ઉછેરીને મોટો થયો એટલો મહાન વ્યક્તિ દ્વારા એ કેટલો વ્યવસ્થિત વ્યક્તિ છે. એટલે એને સીધું રાજપાટનું બિરુદ આપીને રાજા બનાવી દીધું, સીધો યુવરાજ જ ઘોષિત કરી દીધો. અને હવે મારે એવું હતું, મેં તો નાનપણથી એક જ વસ્તુ શીખી હતી, ભાઈ ભગવાનથી પ્રભુ ભોજન કરવાનું થાય એટલે માણસોની સેવા કરવાનું. હું રાજા બન્યો એટલે હું માણસોની સેવા કરવાનું ચાલુ કર્યું. એમ જે આખું આ રાજ્ય છે ને એટલે આખું રાજ્ય બનાવ્યું. એટલે આ વ્યક્તિ નક્કી કરે કે જે બહારથી ધંધો મૂકીને આવ્યો હોય ને એ ઓલા ગુરુ મહારાજને કહેતો તો તમે કેટલો સારું કર્મ કરી નાખો, એટલું તમારી ઉપર દુઃખ આવ્યું તોય તમે જાતું કર્યું, સુખ આવ્યું તો હોતે રાજી ખુશી તેમ નક્કી કર્યું કે આપણું કંઈ સુખ દુઃખ નથી, બધું જાતું કરીને એની ઉપરથી તમે એવું કામ કર્યું કે એટલો મોટો રાજા એ તમારા અત્યારે બાળક છે તો તમે કંઈ સુખ સુવિધા ભોગવતા નથી, એટલું સારું રાજ્ય હાલે તો તમારા આધીન જ હાલે. એટલે પાછા ઓલા ગુરુ હોય એની પાછા વાત કરી કે નહીં નહીં તું હજી ભૂલ કરશો. આગળનું બધું ઠીક, જ્યાંથી તે એમ ચાલુ કર્યું ને કે મારા થકી એને જ્ઞાન મેળવું, મારા થકી આ રાજપાટ ભોગવે છે, રાજપાટથી બધા સુખ થાય છે, એ વાત ખોટી છે. આના કિસ્મતની અંદર જ્ઞાન લેવાનું લખ્યું જ હતું. આ જેટલા વ્યક્તિ તને રાજ્યના દેખે છે એક એક રાજ્યના વ્યક્તિના કિસ્મતની અંદર સુખ લેવાનું લખ્યું જ હતું. આ તો કેવું થયું, કિસ્મતના આધારે પરમાત્મા આપણને એ બાબતે નિમિત્ત બનાવ્યો કે આપણે વ્યક્તિને તૈયાર કરીએ,
ઓલા વ્યક્તિની અંદર હોતે સુખ દેવાનું લખ્યું જ હતું, એટલેથી સુખ દેવાવાળો વ્યક્તિ થયો. એટલે જ્યારે આપણને વસ્તુનો એમ ખ્યાલ આવે કે જેટલા વ્યક્તિ છે આપણને એકને બાદ કરતાં આપણો હાથ લાંબો થઈને બહારની જેટલી દુનિયા હાલે છે એ એની રીતે હાલવાની જ છે. જેમ કે સત્સંગ સભા હાલતી હોય ત્યારે સામે જે વ્યક્તિ બેઠા હોય એને સત્સંગ મળવાનો જ હતો. આ તો ભગવાનની દયાથી ચામડાની જીભ હલીને એમાંથી ધ્વનિ નીકળે. બાકી એનો મતલબ એવો નથી કે એક વ્યક્તિ બોલ્યા બીજા વ્યક્તિએ સાંભળવું, એનું મન સ્મરણમાં લઈ ગયું, આને કોઈ સત્કર્મ મળ્યો, એનું કોઈ અકર્મ મળ્યો. જ્યારે બધી વસ્તુ સાઈડમાં મૂકી દે, જે રીતે પિક્ચરની કળા છે કે આપણે ટીવી બંધ કરી દઈએ તો હોતે પહેલાંના સમયની ચેનલની અંદર જે હાલતી વસ્તુ હાલવાની છે. ટીવી ચાલુ કરી ન કરીએ, દ્રષ્ટા હોય કે ન હોય એનાથી ઘટનાને કાંઈ લેવા દેવા નથી. આત્મા જોવે છે કે નથી જોતા, સામેવાળા વ્યક્તિના જીવનમાં દુઃખ આવવાનું છે તોય આવવાનું છે, સુખ આવવાનું છે તોય આવવાનું છે. ફરક ક્યાં પડે છે? ફરક એક જ જગ્યાએ પડે છે કે જ્યારે આપણે દ્રષ્ટા બનવા બેઠા ત્યાંથી આપણને લાગી આવે કે ભાઈ આપણે સુખની અનુભૂતિ કરીએ ને આપણે દુઃખની અનુભૂતિ કરીએ. એ દુઃખ અને સુખમાંથી બહાર નીકળવાનો જે રસ્તો છે ને એને આત્મતત્વનો અનુભવ કહેવાય. એ રસ્તા ઉપર આપણે હાલવાનું હોય. જ્યાં લગી આપણે એના અંતના છેડા સુધી ન પૂગી જાય ત્યાં સુધી આપણે જે ગુરુ મહારાજ હોય એના સપોર્ટના આધારે લેતો રહો, એટલે જ આપણે શબ્દ રાખીએ જ્યાં સુધી અંતરના છેડા સુધી ન પૂગી જાય. કારણ કે અત્યાર સુધી એવો કોઈ આત્મા કે દેખાતા નથી કે જે લીગલી પોતાના જોરે ત્યાં સુધી પૂગ્યા હોય. અને એટલે જ એમ કહેવાય કે આ લોકોની ગુરુની કૃપા છે, એના પાત્રતાના આધારે રહેવાનું અને એ લોકોના જે શબ્દો હોય એના ઉપર પાલન કરવાનું હોય. એટલે જ્યારે આપણને આ રીતની સલાહ મળે, આ રીતની સમજણ મળે ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે આપણે કેટલા કિસ્મતવાળા છીએ કે આગળના શરીરની અંદર જાણતા જાણતા એવો કોઈ વ્યક્તિના હાથમાં એવી સેવા થઈ ગયેલી છે કે જેના આધારે ગુરુ મહારાજ મળ્યા, એવો સમય મળ્યો કે સેવા કરવાનો હોતે.